શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર વાલા મિત્રો, ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે ગુરુ પૂર્ણિમા ઉપર. તો ગુરુ પૂર્ણિમાની આપ સર્વને હાર્દિક શુભકામના. તો અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે અને આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો અને મહર્ષિ વેદવ્યાસે ચારે વેદોનું વિભાજન કર્યું અને મહાભારત અને 18 પુરાણોની રચના કરી. તેથી આ દિવસને વ્યાસ પૂનમ પણ કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, ગુરુ તસ્મૈ પરબ્રહ્મ. તો મતલબ કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહાદેવ છે અને ગુરુ જ પરબ્રહ્મ સ્વરૂપ પણ છે જ. તો ગુરુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે કે ગુરુ આપણને જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે અને આપણા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. તો આપણા જીવનના પ્રથમ માતા પિતા આપણા ગુરુ છે. શિક્ષક એ વિદ્યાના ગુરુ છે અને જે આપણા ગુરુ, આધ્યાત્મિક ગુરુ, તે આપણા આત્માનું કલ્યાણ કરી અને આપણને જ્ઞાનનો માર્ગ બતાવે છે. તો વિશેષ તો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી અને નાહી ધોઈ અને પરવારી અને ભગવાનનું પૂજન કરી અને આપણા માતા પિતા હોય તો આપણા માતા પિતાને પણ વંદન કરી, એમનું પણ પૂજન કરી અને પછી આપણા ગુરુનું પણ પૂજન કરવાનું. એમને ફળ ફૂલ, દક્ષિણા, વસ્ત્ર આ બધું ભેટમાં આપવાનું. ગુરુ મંત્રનો જાપ કરવાનો. ભગવદ્ ગીતાનો પાઠ આખો દિવસ કરી શકાય, રામચરિત માનસ પણ વાંચી શકાય, ગરીબોને અન્નદાન પણ કરી શકાય, વસ્ત્રદાન પણ કરી શકાય અને પછી પોતાના ગુરુ અને આપણા માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ. એની સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના જીવનનું જ સાચું કલ્યાણ નહીં. તો એવું પણ કહેવામાં આવે છે, એક દોહો પ્રચલિત છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલહારી ગુરુ આપની, ગોવિંદ દિયો દિખાય. કે ભગવાન ગુરુદેવ તમે જ મને ગોવિંદના દર્શન કરાવ્યા છે, તો જો બંને સાથે ઊભા હોય તો હું પ્રથમ તો તમને જ પગે લાગીશ કે તમારા કારણે મને ગોવિંદને જાણવાનો અવસર મળ્યો. એની સાથે સાથે ભગવાન શ્રી રામને પણ જીવનમાં પણ એમના ગુરુ હતા કે જેમણે એમને જ્ઞાન આપ્યું હતું. મહર્ષિ વશિષ્ઠ કે જેમણે રામને અને તેમના ભાઈઓને વેદશાસ્ત્રનું અને રાજનીતિનું શિક્ષણ આપ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણને પણ મહર્ષિ સંદીપની નામે ગુરુ હતા કે જેમણે શ્રી કૃષ્ણને અને એમના ભાઈ બલરામને પણ 64 કલાનું જ્ઞાન અને શાસ્ત્રો અને વિદ્યાઓનું પણ એમને જ્ઞાન આપ્યું હતું. એટલે આપણા જીવનમાં ગુરુનું તો અનોખું સ્થાન છે અને ગુરુનું ખૂબ જ મહત્વ છે. તો વિશેષ તો ગુરુના દર્શન તો આપણે પૂનમના દિવસે કરવા તો જઈએ છીએ, પણ સાથે સાથે ગુરુના ઉપદેશનું પણ આપણા જીવનમાં પાલન કરી અને જે ગુરુ બતાવતા હોય છે સાચો રસ્તો, એ પથ ઉપર ચાલી અને આપણે પણ આપણા ગુરુ લાયક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે કહે છે એનું આપણે અનુસરણ પણ કરવું જોઈએ અને ગુરુની આજ્ઞા માની અને પગલું ભરવું જોઈએ. તો આ સાથે સાથે ગુરુ પૂર્ણિમાની આપ સર્વને
હાર્દિક શુભકામના. જય ગુરુદેવ. અને જો આ તમને આ વિડીયો મારો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય અને કોઈ માહિતી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂરથી લખજો. જય ગુરુદેવ.